હલો મિત્રો, કેમ છો? મજામાં? તો બધા મજામાં જશો. તો આજે આપણે બનાવવાના છીએ આમળાનો સાબુ. આ સાબુ આપણે સ્કિન માટે એટલો ફાયદાકારક છે ને કે તમારા મોઢે ખીલ થયા હોય કે ડાઘા પડ્યા હોય કે ચહેરા ઉપર નાના નાના ખાડા થઈ ગયા હોય કે ચહેરા ઉપર મિલાઝમા થયું હોય, તેના માટે આ સાબુ ખૂબ ખૂબ ફાયદાકારક છે. અને આ આપણે આમળાથી બનાવવાના છીએ. અને આમળા તો તમને ખબર જ છે કે આપણી સ્કિન અને વાળ માટે કેટલા ફાયદાકારક છે. એટલા ફાયદાકારક છે ને કે તમે એક વખત આ સાબુ બનાવીને લગાવી જોજો, તમારી ચહેરાની બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તમારા ચહેરા ઉપર એવી ચમક લાવી દેશે ને આ સાબુ કે તમને ખીલ પણ કદી નહીં થાય કે તમને ડાઘા પણ કદી નહીં પડે. અને જે ડાઘા હશે તે પણ જતા રહેશે અને ખીલ પણ તમને ફરીથી નહીં થાય. જો મિલાઝમાં હશે તે પણ મટી જશે અને ચહેરો એકદમ ચમકવા લાગશે. તેવો સાબુ આ આમળાનો બનીને તૈયાર થાય છે. તો જો આમળાનો સાબુ બનાવવા માટે મેં અહીંયા આમળા લીધા છે. તો આમળાને પહેલાં આ રીતે આપણે કટ કરી નાખવાના છે. જુઓ, આમળાને પહેલાં આ રીતે કટ કરીને આપણે મિક્સર જારમાં એડ કરીશું અને તેને આપણે પીસી લઈશું. આ આમળા તમને ખબર હશે કે આમળા આપણી સ્કિન માટે કેટલા ફાયદાકારક છે. સ્કિન અને વાળ માટે તો ખૂબ ખૂબ ફાયદાકારક હોય છે આમળા, કેમ કે બધા વિટામિન આમળાની અંદર આવી જાય છે. જેથી તમે આ સ્કિન ઉપર આનો સાબુ બનાવીને લગાવો ને તો તમારી સ્કિન એકદમ ચમકવા લાગશે. તમે એક વખત ચોક્કસથી બનાવજો. ખૂબ સરસ સાબુ બને છે. હું તો દર શિયાળામાં આ સાબુને બનાવું છું અને સ્કિન એકદમ આપણી સ્કિનની બધી પ્રોબ્લેમો દૂર થઈ જાય છે આ સાબુથી. તો જો આપણે આનો રસ કાઢી લઈશું. આ રીતે પીસીને આમળાને આ રીતે તેનો રસને કાઢી લેવાનો છે. પછી આ જે ભાગ આમળાનો બચ્યો છે તેને તમે તડકામાં સૂકવીને તેનો પાવડર પણ બનાવી શકો છો આમળાનો. આ જે ભાગ જે બચ્યો છે આમળાનો તેને તમે સૂકવીને આમળાનો પાવડર પણ બનાવી શકો છો. તો જોવાનો પાવડર બનાવી શકો છો. તો જો અહીંયા આપણે બધો રસ કાઢી નાખ્યો છે આમળાનો. હવે આમાં આપણે એલોવેરા જેલ એડ કરીશું. તો જો અહીંયા મેં એલોવેરા જેલ લીધું છે. તમારા જોડે પેલું એલોવેરા હોય તો તમે એ પણ લઈ શકો છો. તો એ એલોવેરા જેલ એડ કરીશું. એલોવેરા જેલ પણ આપણા ચહેરા માટે એટલું ફાયદાકારક છે ને કે આપણા ચહેરામાં એકદમ ચમક લાવવાનું કામ એલોવેરા જેલ કરે છે. પછી અહીંયા જો મેં વિટામિન ઈની કેપ્સ્યુલ લીધી છે તો આપણે વિટામિન ઈની કેપ્સ્યુલ અંદર એડ કરીશું. તો અહીંયા 3 વિટામિન ઈની કેપ્સ્યુલ મેં એડ કરી છે. આ બધી જ વસ્તુ આપણા ચહેરા માટે એટલી ફાયદાકારક છે ને આપણી સ્કિન માટે કે આપણી સ્કિનમાં જે પણ પ્રોબ્લેમ હોય ને તે બધી દૂર થઈ જાય છે. હવે અહીંયા જો મેં ગુલાબજળ લીધું છે તો આપણે તેમાં ગુલાબજળ એડ કરીશું. હવે અહીંયા જો મેં અહીંયા બદામનું તેલ લીધું છે તો અહીંયા થોડું આપણે બદામનું તેલ એડ કરીશું. અહીંયા 2-3 ટીપા આપણે બદામનું તેલ એડ કરવાનું છે. હવે આ બધું એડ કરીને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતે એકદમ મિક્સ કરી દેવાનું છે. જુઓ આ રીતે. જો તમને વિડીયો સારો લાગે તો મારી યુટ્યુબ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. કમેન્ટ કરીને મને કહેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો. તો અહીંયા જો મેં આ સાબુનો બેઝ લીધો છે. આ સાબુનો બેઝ તમને ઓનલાઈન તમને મળી રહેશે. ઓનલાઈન તમે આને મંગાવી શકો છો. તમે સાબુના બેઝ સર્ચ મારો એટલે સાબુનો બેઝ આવી જ જશે. તો તમે ઓનલાઈન આને મંગાવી શકો છો સર્ચ કરીને. તો જુઓ, અહીંયા સાબુને બેઝને આ રીતે આપણે કટ કરી દઈશું જેથી સરસ ફટાફટ આ સાબુનો બેઝ ઓગળી જાય. તે માટે આ રીતે આપણે કટ કરી દઈશું. મારી રિક્વેસ્ટ છે કે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા જો સાબુના બેઝને આપણે કટ કરી નાખ્યો છે. અહીંયા જો મેં ગરમ પાણી તપેલીમાં મૂકી દીધું છે. તો ગરમ પાણીની ઉપર આપણે આ સાબુના બેઝને મૂકી દઈશું.
જે કઢાઈ હોય કે તમારે જેમાં મૂકવો હોય સાબુનો બેઝ તેમાં આ રીતે તમે મૂકી શકો છો. આ રીતે તેની વરાળથી, પાણીના વરાળથી આ સરસ ઓગળી જાય છે સાબુનો બેઝ. તો જો અહીંયા સાબુનો બેઝ ઓગળવા માંડ્યો છે. તમારે એટલું યાદ રાખવાનું કે આને નીચે ઉતારીને નથી આપણે એડ કરવાનું. જો તમે નીચે ઉતારીને એડ કરશો ને તો આ સાબુનો બેઝ તરત જ જામી જશે. તે માટે આને ઉપર જ આ રીતે બનાવીને તમે પછી જ મોલ્ડમાં એડ કરજો. અને જો તમારે નીચે ઉતારીને એડ કરવું હોય તો તમારે એકદમ ગરમમાં જ એડ કરવું પડશે. આ બેઝ એકદમ ગરમ જ હોવો જોઈએ. જો સહેજ પણ ઠંડુ થઈ જશે ને તો જામવા લાગશે સાબુ. તે માટે આ ગરમમાં જ આપણે આને એડ કરવાનું છે. તો જો સાબુનો બેઝ સરસ ઓગળી ગયો છે. આ રીતે આપણે એકદમ ગરમ કરીને તેને ઓગાળી દેવાનું છે સાબુના બેઝને. આ રીતે જુઓ, તમે આ રીતે સાબુ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ સરસ સાબુ બને છે. હવે જે આપણે આમળાનું બનાવ્યું હતું તેને એડ કરી દઈશું બેટર. આ રીતે જો આ રીતે એડ કરીને આને મિક્સ કરી નાખીશું. તો જુઓ કેવું ફીણ વળવા માંડ્યું અંદર, તમે જોઈ શકો છો. હવે આને થોડીવાર માટે આપણે ગરમ થવા દઈશું. આને ગરમ થવા જ દેજો, નકર જો તમે આ રીતે ઉતારી લેશો ને ઠંડુ હશે ને તો તરત જ જામી જશે. એટલે આની અંદરથી એકદમ ગરમ થાય ત્યારે આપણે આને ઉતારીશું. તો આને થોડીવાર માટે આપણે ગરમ થવા દઈશું અને પછી આને આપણે ઉતારી લઈશું. આપણે ઘરે નેચરલ રીતે નેચરલ સાબુ તૈયાર કરી દઈએ છીએ. આ રીતે તમે આ રીતે ઘરે સાબુ બનાવી શકો છો. તમારે ગમે તે ચોખાનો સાબુ બનાવવો હોય કે ગમે તે સાબુ બનાવવો હોય તો આ રીતે તમે બનાવી શકો છો. જો આ કેટલું ગરમ છે તમે જોઈ શકશો કે અંદરથી ધુમાડા નીકળે છે. આ રીતનું ગરમ હોય ને ત્યારે જ આને નીચે ઉતારીને આ રીતે ફટાફટ આપણે ભરી દેવાનું છે, નકા તરત જ જામી જાય છે. એટલે આપણે ફટાફટ આ રીતે ભરી દઈશું. તમે જોઈ શકો છો આપણા આમળાના સાબુ અહીંયા તૈયાર છે. એકદમ નેચરલ સાબુ અહીંયા તૈયાર થાય છે. આ એકદમ આમળા એકદમ ખાટા આવે છે. તે માટે આપણે અંદર અત્યારે શિયાળો છે એટલે સ્કિન ફાટી ના જાય તે માટે આપણે બદામનું તેલ એડ કર્યું. પછી આપણે ગુલાબજળ એડ કર્યું. બધી સામગ્રી અંદર એડ કરીને તેથી આપણી સ્કિન એકદમ સરસ ફાટશે પણ નહીં અને એકદમ સરસ રહેશે સ્કિન. તો જો આપણે સાબુ અહીંયા સરસ જામી ગયા છે. તમે જોઈ શકો છો કે કેવા સાબુ આપણા બનીને તૈયાર થયા છે આમળાના. તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ. મળીશું બીજા વિડીયોમાં.